તો દક્ષાબેન તો દાળના પ્રોગ્રામમાં બી જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને ગૌશાળાએ. તો આજે આપણે મહેમાન આવી રહ્યા છે અને એ શું કરે એ તો તમને આગળ ખબર પડી જ જશે. પણ અત્યારમાં આપણે ગૌશાળા આવ્યા તો ગાયોને નિરણ કરવાનો સમય થઈ ગયો છે. તો અત્યારે ગાયોને નિરણ કરવાનું કામ ચાલુ છે અને ચાલો તો હું તમને આગળ બતાવીશ. જો જે આપણે થોડીક હળદર ઊભી છે તો એ પપ્પા અત્યારમાં હળદર કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે ને પપ્પા? હા, તો હજી રો ભાઈ આવી ઘણી જગ્યાએ છે, હજી ઓલી સાઈડે છે થોડીક હળદર. તો પપ્પા હજી હળદર કાઢે અને હળદર સૂકવવાનું ને એને દળાવવાનું ને એના પેકિંગ કરી અને મોકલવાના બધા કામ આપણે હારવાર ચાલુ જ છે. આ બધું ચાલે છે. ગાયોને તો રોજના રોજ આપણે બહાર લઈ જ લઈએ છીએ ગૌશાળાની બહાર, પણ હવે આપણે રોજે રોજ વાસળીઓને પણ બહાર લઈ લઈએ. તો અત્યારે બધી વાસળીને બહાર લઈ અને નિરણ કરી દીધી છે મસ્ત. અને જો શ્રીજી. તો આજે ભાઈ આપણી ગૌશાળાએ આવે છે મહેમાન, તો એના માટે રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં આપણે બનાવી છે સાદી સિમ્પલ જ. આપણે બધી દાળ લેવાઈ ગઈ છે. તો એની અંદર લીધી છે તુવેર દાળ, પછી અડદની દાળ, મગની દાળ, પછી તુવેર દાળ અને ચણાની દાળ. આ 5 દાળ મિક્સ કરી અને પછી આપણે મૂકી દેવાનું છે ધોઈ અને બાફવા માટે. હા, વઘાર નાખી દીધો છે. તો આની અંદર આપણે નાખી દીધા મરચા, તમાલપત્ર, એ બધું વઘાર નાખી દીધો અને સાથે કાંદા અને લીલું લસણ. પંચકુટી દાળ બની અને મસ્ત રેડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બહુ મજામાં છે. એટલે મમ્મી કમળા ઉતારણી ને દિવસે અમારે દાળ ને રોટલાની વાડીએ પાલટી રાખવાની હતી, આજે રાખી દીધી છે. અને મને મમ્મી પોરો આપી દીધા. રોટલા તમને બનાવી આપો. તો દાળ બની ગઈ છે અને અત્યારે બની છે. પાપડ શેકાઈ જશે, ડુંગળી કાંદા સુધારાય છે અને મમ્મી બનાવે છે રોટલા. હું બનાવું છું રોટલા. અત્યારમાં આપણે રસોઈ બનાવી નાખી છે અને રસોઈ બનાવી અને બધાને મસ્ત જમવા બેસાડી દીધા છે આપણી શીકુડીની. કૃષ્ણ નરેશભાઈ, પેલા આપણે જમી લ્યો પછી વાતો કરશું. તો અત્યારે જ અહીંયા બધા 2 કલાકથી બધા વાતો કરવામાં જતા, કોઈ વિડીયો નતો ઉતાર્યો. તો દક્ષાબેન તો દાળના પ્રોગ્રામમાં બી ભેળા નહીં. તમે મારા મમ્મી બંને ઉપવાસ રહી ગયા છો આજ. ક્યારેક રહેવા પડે. હા, એ તો છે. તો અત્યારે અહીંયા બધા મસ્ત જમવા માટે બેસી ગયા છે. અરે આમ ઉપવાસ રહ્યા હો, આમ ઉપવાસ રહ્યા. તમે બે માપમાં ખાજો. દક્ષાબેન છે ને પૂરીબેન ને હારે લઈને આવ્યા ઘણા સમય પછી, બાકી કોઈ લઈને ન આવે. હિરલબેન દર વખતે કહેતા પૂર્વા કેમ નથી આવતી, તો આજે પૂર્વા હવાર ને આવી છે. તાર ભેગી કેટલી રહી કે મને? અરે એ તો ફોન જોતી, પણ તોય અમને એમ થાય ને દક્ષાબેન ની છોકરીને લઈને હવે હાલો નરેશભાઈ જાવું જ છે, રોકાઈ જાવ નહીં. તમારે પણ આજ આરામ નહીં થયો હોય. નહીં, આજ આરામ નહીં થયો હોય મારે ભાઈ. આરામ નહીં નથી. હવે ગાયો ટાઈમ છે, થઈને સીધું ગાયમ કામ કરો. અત્યારે જો ભાઈ દક્ષાબેન ની જવાની ફૂલ તૈયારીમાં છે અને હવે જાય છે, રજા લે છે. પણ જાય જોઈએ હવે ઘરે જઈએ કે નહીં. તો અત્યારના ભાઈ આપણે મહેમાન તો જતા રહ્યા છે, પણ હવે બધા પોતપોતાના કામે લાગી ગયા છે. અને અત્યારે હવે મમ્મી વાવલી રહ્યા છે. આપણી જે પણ દૂર ઘરની થઈ છે એને વાવે છે ને મમ્મી? વાવલો તો શું થાય? વાવલીમ તો આ જો પવન થી જુદું પડે ને એવું ઉપડે, કોઈ દિવસ ન પડે. આ બધો હળો હોય એ અલગ તરી જાય, પછી કોઈ ઝીણો કચરો હોય એ અલગ તરવાય ને ઓલો હવલાઈને ભયો જાય બારો.
તો આવું ઓલું બધું તો આપણે હુપડે ગમે એટલું મચ્છી ને તો આ પવન જેવું સીધું ન થાય, સાફ ન થાય એમ તરત. સાફ ન થાય. તો અત્યારે જો મમ્મી તુવેર સાફ કરે છે ભાઈ. તો અત્યારે ભાઈ જો આપણે હળદર સાફ કરવાનું કામ ચાલુ છે. તો ફૂલ ફેમિલી બધા કરાવીને છે હળદર સાફ, અને પછી આને મસ્ત આપણે ધોઈ બોઈ અને સૂકવી અને પછી પાવડર કરવાની છે. આ બીજા ફાલની હળદર છે અને બસ આવું બધું કામ ચાલુ છે. અને તમે બધા પણ આવો હળદર સાફ કરાવવા માટે. અને આ ગઈ है गौशाला पे लेकिन बैठी है देखो गाइस. और हमारे भैया ने ऐसा बोला था कि आप सभी लोग है तो क्या बोलते हैं ज्यादा हाथ से नहीं, ज्यादा हाथ हो गए तो ज्यादा काम जल्दी हो जाएगा. तो हम लोगों ने तो काम ले लिया है हल्दी का. मैं मेरा बावती नहीं रही है इस माखी के सामने. देखो फिर से आई. तो गाइस ऐसा सब कुछ चलता रहता है रे. વાસળી જમી કે મસ્ત છે. અને અહીંયા હળદરનું કામ થોડું કેવું જ રહ્યું છે. બધા કરે છે હળદરનું કામ. અને આ સાહેબ જો ખાલી સલાહ જ દે સહકારની. નહીં ભાઈ હું કામ કરું છું. રે દે આ ઠેલો આની, આ ઠેલો ઓલું તપેલું ને ઓલી ઠેલી ને આ ઠેલી એટલી વીણી. એમાં આપણો હાથ નથી. ખોટું નહીં બોલે લે મેં કર્યું એમાં કહું. આ શું કે ની મમ્મી આજ હું દિલથી કામ કરવા બેઠી છું એટલે મને કોઈ એમ કઈ નહીં કહેતા. તો ચાલો તો પેલા મસ્ત હળદરનું કામ પતાવી દઈએ અને પછી મળીએ. જો આપણે માખણ ધોઈ અને પછી મસ્ત કરવાનું છે ગરમ. તો અત્યારે અમે માખણ ધોવાનું કામ ચાલુ છે અને મમ્મી અત્યારે મસ્ત માખણ ધોવા માંડ્યા છે ને મમ્મી. હા આપણે ધોવું પડે, ધોઈને ગરમ કરીએ તો આપણે ઘી કસ્ટમરને હાથ દઈએ. હા બધા ગ્રાહકોને ચોખ્ખું ઘી મળે અને પ્યોર. અને આમે તે બધા એવું કહેતા હોય ને કે ઘી અમને ફ્રેશ આપો. ફ્રેશનું ને એવું કાંઈ ન હોય. જેટલું ઘી ચોખ્ખાઈથી બનાવવામાં આવે ને એટલું તમારે ગમે એટલા વર્ષો સુધી રાખવું ને તો ઘીને કાંઈ ન થાય. કેમ છાશ બનાવવામાં ચાન રાખવું પડે, પછી ઘી ગરમ કરવામાં ચાન રાખવું પડે. જો આવું ધોઈ દેસળીને ચોખ્ખું કરીને ઓલું કરીએ એટલે વાંધો ન આવે. રેડી મસ્ત. હા